ક્રિશ્ચન વીકનું અઠવાડિયું બાકી છે અને એ પહેલાં આપણે રવિવારે પ્રભુના ઘરમાં આવી શક્યા, પ્રભુનો બહુ આભાર માનીએ છીએ. ક્રિશ્ચન વીકમાં જઈએ તે પહેલાં પ્રભુ આપણી સાથે એના વચનો મારફતે એક યા બીજી રીતે વાત કરે છે. જ્યારે જ્યારે સ્થાનિક પ્રભુ મંદિરમાં વચનની સેવા બચાવવાને માટે મને કહેવામાં આવે છે, ત્યારે હું પ્રાર્થના સાથે બાઇબલ ખુલ્લું કરું છું. પણ હું જ્યારે બાઇબલ ખુલ્લું કરું છું ત્યારે આ બાઇબલમાં એવો એક પણ ભાગ એવો નથી કે જેના વિશે મેં આ મંડળીમાં સંદેશો ના આપ્યા હોય. 1970ની સાલથી હું સંદેશા આપતા આવું છું આ મંડળીમાં, અને ખરેખર તો 1959માં મેં મારો પ્રથમ સંદેશો બોમ્બે ગ્રાન્ટ રોડ મેથોડિસ્ટ ચર્ચમાં આપ્યો હતો. બાઇબલની અંદર લગભગ મોટા ભાગના સંદેશા તે મેં આપ્યા છે અને પ્રભુએ મારી સાથે વાત કરી છે. પ્રભુનો આભાર માનું છું એને માટે. આજે સવારમાં હું તમારી સમક્ષતામાં યાકૂબનો પત્ર લઈને આવ્યો છું. કદાચ આની ઉપર પણ સિરીઝ ના સંદર્ભમાં સંદેશા આપ્યા હોય એવું મને ખ્યાલ છે, પણ ફરી એક વખત રિન્યુઅલને માટે કદાચ યાકૂબનો પત્ર આપણી પાસે વારંવાર આવે એ સારું છે. અને આજે સવારમાં યાકૂબનો પત્ર તેના 4થા અધ્યાય એમાંથી આપણે મનન કરવાની ઈચ્છા રાખીએ છીએ. યાકૂબના પત્ર સંબંધી જો જણાવવામાં આવે તો નવા કરારમાં 4 સુવાર્તાઓ છે: માથી, માર્ક, લૂક અને યોહાન. પણ આજે યાકૂબનો પત્ર છે એને પણ એક સુવાર્તા કહેવામાં આવી છે. ગોસ્પલ એકોર્ડિંગ ટુ વર્ક, કૃત્યમાં આપવાની સુવાર્તા. હું ને તમે જે લોકોની સમક્ષતામાં જઈને પ્રભુના વચનો કદાચ આપીએ શાબ્દિક રીતે કે કોઈ પુસ્તક મારફતે, કોઈ ચોપાનિયા મારફતે, એ જુદું છે. પણ યાકૂબના પત્રની અંદર જે વાત લખવામાં આવી છે તે કૃત્યો મારફતે આપવામાં આવતી સુવાર્તા. જો તમે યાકૂબના પત્રના 5 અધ્યાયો એક સળંગ વાંચો તો ઘણું બધું જાણવાનું મળે. એના કરતાં ઠપકો વધારે મળે. યાકૂબ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભાઈ હતો, પણ લાંબા સમય સુધી એણે ઈસુનો સ્વીકાર કર્યો નહોતો. પણ એક વખત એના જીવનમાં આવ્યો કે જે વખતે પવિત્ર આત્માએ એનો કબજો લીધો અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બન્યો. અને યાકૂબનો પત્ર તે આપણી સમક્ષ આપવામાં આવેલો છે. યાકૂબના પત્રના સંબંધી આપણે જો જોઈએ તો તે એમાં 5 અધ્યાય છે. એની અંદર જેને પ્રેક્ટિકલ ક્રિશ્ચિયાનિટી, જે ખ્રિસ્તી જીવન છે તે વ્યવહારમાં કેવું હોવું જોઈએ એના વિશે યાકૂબ જણાવે છે. એમાં એવા કેટલાક પ્રશ્નો, સમસ્યાઓ, સામાજિક, કૌટુંબિક જીવન અને મંડળીના જીવનની અંદર આવતી બાબતો છે
જે કદાચ ઘર કરી ગયેલી બાબતો છે, એવી પણ બાબતો સંબંધી યાકૂબ ઉલ્લેખ કરીને બહુ તીખા શબ્દોમાં જે તે સમયગાળાની મંડળીને જણાવે છે. પહેલા અધ્યાયની અંદર પણ પરીક્ષણ ને પરીક્ષાની જે વાત કરવામાં આવી છે અને બોલવાને સંબંધી થોડીક બાબતો પણ લખી છે. બીજા અધ્યાયની અંદર જે કુટુંબમાં અને સમાજમાં ને મંડળીમાં જે પક્ષાપક્ષી ચાલે છે એના વિશેની વાત લખી છે. ત્રીજા અધ્યાયની અંદર જે કોમ્યુનિકેશન થાય છે એના વિશેની વાત લખી છે. અને આ કોમ્યુનિકેશન એટલે વાર્તાલાપની અંદર જે મોટામાં મોટો ભાગ શરીરના જે અવયવો છે એમાં જીભનું કામ છે, એ અગ્રિમતા ધરાવે છે. ને એટલા માટે બાઇબલની અંદર આ જીભના વિશે સૌથી વધારે જો કોઈએ લખ્યું હોય તો તે યાકૂબે લખેલું છે. અને ચોથા અધ્યાય કે જેના સંબંધી અત્યારે આપણે જવા માંગીએ છીએ તે કોન્ફ્લિક્ટ, સંઘર્ષણોની વાત ત્યાં આવે છે. આ સંઘર્ષણો તે સામાજિક સંઘર્ષણો આવે છે, કૌટુંબિક સંઘર્ષણો આવે છે, અને મંડળીની અંદર પણ સંઘર્ષણો દેખાય છે. અને એની અસરો એક યા બીજી રીતે વ્યક્તિને કે સમૂહને એ અસર કરી જાય છે. અને એટલા માટે યાકૂબના પત્રની અંદર ચોથા અધ્યાયની અંદર આપણે જે કેટલાક શબ્દો જોઈએ તો જે આપણને ગમતા નથી, તો ખરેખર તો આપણા જીવનની અંદર પણ એવા શબ્દો હોઈ શકે છે. એ નેચર, એ હેબિટ્સ, એ ટેવ, કુટેવ એ આપણા જીવનોની અંદર એક યા બીજી પ્રકારે આવે છે. અને એટલા માટે ચોથા અધ્યાયની અંદર આપણે જોઈએ છે કે લડાઈ, ઝઘડા, દુર્વાસના, કુઈચ્છા, લોભ, મોજ શોખ, ખોટા ઈરાદા, વ્યભિચાર, ગર્વિષ્ઠ જીવન, આ બધા ભારેખમ શબ્દો છે. ગમે નહીં આપણને, પણ એમાં આપણું ચિત્ર દેખાય છે, એમાં મંડળીનું ચિત્ર દેખાય છે, એમાં સમાજનું ચિત્ર દેખાય છે, એમાં રાજકારણનું ચિત્ર દેખાય છે. અને થોડાક રાજ્યોમાં હવે વિધાનસભાનું ઇલેક્શન છે, લોકસભાના ઇલેક્શન પણ નજીકમાં છે. અને એ સંદર્ભની અંદર જે કંઈ બની રહ્યું છે એમાં ઘણું બધું જેને કદરૂપું ચિત્ર એ દેખાય છે. અને એટલા માટે યાકૂબ એના પત્રની અંદર જે તે સમયગાળાના જે વિશ્વાસી લોકો છે એમને તે જણાવે છે 1 થી 3 કલમોની અંદર. અને યાકૂબા પત્રની અંદર ખાસ જે મંડળીની અંદર જે પ્રશ્નો આવે છે એના વિશે ખાસ ધ્યાન દોરે છે. અને યાકૂબ આ જે ઝઘડાઓ ચાલે છે મંડળીઓમાં, સમાજમાં અને કુટુંબોની અંદર પણ, એના વિશે જાણે કે એ જે કોન્ફ્લિક્ટ, એ જે સંઘર્ષણો છે, એ વાદ વિવાદ છે, તે રાષ્ટ્રોની અંદર જે વાદ વિવાદ ચાલે એના જેટલા જ ઘણી વખતે હોય છે. એ નાની કક્ષાએ હોય છે, પેલા મોટી કક્ષાએ હોય છે, એનું વર્તુળ નાનું અને મોટું એ હોય છે, પણ સરવાળે તો પાછા એ એક જ પ્રકારના પ્રશ્નો એની અંદર આપણને જોવા મળે છે. અને આ બધાની અંદર જે માણસનો જે ગ્રીડી નેચર છે, અભિમાની સ્વભાવ છે, એ ત્યાં આગળ રજૂ થાય છે. અને બે માણસો વચ્ચે જ્યારે આજે
ગ્રીડી નેચર જ્યારે અથડાય છે ત્યારે ત્યાં આગળ વિવાદ સર્જાય છે, ત્યાં ઝઘડા ઊભા થાય છે, ત્યાં પક્ષાપક્ષી પણ ઊભું થાય છે, ત્યાં કુસુમના બીજ તે વેરાય છે અને પછી એક મોટું વૃક્ષ થાય છે. એમાં પ્રભુની જે મંડળી, જે પ્રભુનું જે શરીર છે એના ભાગલા પડી જાય છે. પ્રભુની જે મંડળી છે એ પ્રભુના એ શરીરની સાથે એને સરખાવવામાં આવેલું છે અને શરીરની અંદર જે અવયવો ગોઠવવામાં આવ્યા છે તે બધા વ્યવસ્થિત છે. અને એકબીજાના સહકારમાં આ બધા અવયવો તે કામ કરે છે. એ શરીર શાસ્ત્રનો વિષય છે જો કે. અને આપણા જે બહેનો અને જે ભાઈઓ જેવો વૈદ્યકીય સેવાની અંદર રોકાયેલા છે એમને એના વિશે તે ઘણું ખબર છે. ઘણી બધી વખતે જો કે આંખ વંકવાય છે, કાનની અંદર તકલીફો ઊભી થાય છે, માથાની અંદર દુખાવો પણ આવે છે અને ગળાની અંદર પણ તકલીફ થાય છે. ઘણું બધું થઈ રહ્યું છું મારા પોતાના સંબંધી, એટલે હું કહું છું. અને એના માટે મારે ડૉક્ટરની સલાહ પણ લેવી પડે છે. પણ આ જે સંઘર્ષણો જે પ્રભુની જે મંડળીની અંદર જ્યારે થાય છે ત્યારે એ બહુ અકવડ પરિસ્થિતિ જેવું દેખાય છે. અને એ સંજોગોની અંદર પછી પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે કે તમે આવા સંજોગોની અંદર પ્રાર્થના તો કરો છો, એ પછી આભાર સ્તુતિની પ્રાર્થના હોય, કબૂલાતની પ્રાર્થના હોય, મધ્યસ્થીની પ્રાર્થના હોય કે ગમે તે પ્રાર્થના હોય, અથવા પોતાના સંબંધીની પ્રાર્થના છે, નથી મળતું. એનું કારણ શું છે કે ઘણી બધી વખતે પ્રાર્થનાની અંદર તમારી અને મારી જે વિનંતીઓ છે ઈશ્વરની જે યોજના છે એની સાથે ટેલી નથી થતું. અને પરિણામે યાકૂબ તો એના સંબંધી કહે છે કે તમે માગો છો પણ મળતું નથી. એનું કારણ શું છે કે તમે મોજશોખને માટે માગો છો, ખર્ચી નાખવાને માટે તમે ખોટા ઈરાદાથી તમે વિનંતી કરો છો. અને આ તો બહુ તકલીફવાળી બાબત છે. ઘણા બધા લોકોના પ્રશ્નો છે કે સાહેબ અમે પ્રાર્થના કરીએ છીએ પણ હજુ પ્રભુ સાંભળતા નથી. પછી એમને મારે પૂછું છું કે ભાઈ તમે કઈ પ્રાર્થના કરો છો? એમના દીકરા દીકરી સંબંધી. અને પછી એમની પ્રાર્થના છે તે એટલી બધી ઊંચી જાય છે કે જેના સંબંધી ક્વેશ્ચન માર્ક આવીને ઊભો રહે. ફર્સ્ટ ડિઝર્વ એન્ડ ધેન ડિઝાયર. દીકરા દીકરીઓના સંબંધી પણ ખાસ કરીને લગ્નના સંબંધી એ લોકો તો માગે છે તો બહુ ઊંચી પાયરી ઉપર. મોટા ભાગના દીકરા દીકરીઓની સાથે જે વાત થાય તો એ પ્રમાણે કહે છે કે સાહેબ અમારે તો સુંદર છોકરો જોઈએ કે સુંદર છોકરી જોઈએ. એ ગ્રેજ્યુએટ તો થયેલી હોવી જ જોઈએ અને માસ્ટર ડિગ્રી હોય તો એના કરતાં બહુ સારું કહેવાય. અને ખાનગી નોકરી કરે એના કરતાં જો સરકારી ખાતામાં હોય તો સારું, કે જેથી કરીને અમે ત્યાં આગળ સેટલ થઈ શકીએ. અને આ બધામાં પ્રભુ જો પરદેશનું હોય તો અતિ ઉત્તમ પાછું. પણ આ બધી બાબતોના સંદર્ભની અંદર જો આપણે વિચારીએ તો ત્યાં આગળ ઈશ્વરની ઈચ્છા ક્યાં આવી ગઈ? ઈશ્વરની ઈચ્છા એ દીકરા અને દીકરીઓના સંબંધી કઈ જગ્યાએ આવી? અને એટલો મોટો પ્રશ્ન છે. અને એટલા માટે મારી પાસે ખાસા બધા બાયોડેટા છે. ઓછામાં ઓછા 25-30 બાયોડેટા મારી પાસે છે. દરરોજ આવતા જ જાય છે. પણ પછી એ બાયોડેટાને બીજી જગ્યાએ મોકલવામાં આવે ત્યારે મેળ ખાતો નથી. યાકૂબના પત્રની અંદર એક યા બીજી રીતે જોઈએ તો આવા જ બાબત છે કે તમારા
મોજ શોખને માટે, તમારી પોતાની મહત્વાકાંક્ષાને પોષવાને માટે, અને તમારો સારો ઈરાદો એની અંદર દેખાતો નથી, એના માટે તમે માગણી કરો છો. આ પ્રાર્થનાના સંબંધી જ નહીં, પણ બીજી ઘણા બધા એરિયાની અંદર આ બાબતો લાગુ પડે છે. અને ચોથી કલમની અંદર યાકૂબ તો એના જે લિસનર કહેવાય, એના વાચકોને માટે જે શબ્દ વાપરે છે તે બહુ અઘરો શબ્દ છે સાહેબ. અને એ શબ્દ કયો છે ચોથી કલમ? ઓ વ્યભિચારણીઓ, શું તમને માલમ નથી કે જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વેર છે? એનો અર્થ એ પ્રમાણે આ વ્યભિચાર શું છે? આત્મિક વ્યભિચાર. આત્મિક વ્યભિચાર એ છે કે હું અહીંયા છું, ઈશ્વર ત્યાં છે, અને અમારી બેની વચ્ચે સીધો સંપર્ક હોય એ જરૂરી છે. પણ વચ્ચે જો કોઈ આવી ગયું, એ મારી ખોટી મહત્વાકાંક્ષા હોય, અથવા તો મારી બીજી કોઈ એવી બાબત હોય, અને મારે ને ઈશ્વરની વચ્ચે જો કોઈ બીજી વ્યક્તિ આવી જાય, અથવા કોઈ વસ્તુ એવી આવીને ઊભી રહે કે જેને હું છોડવાને માટે તૈયાર નથી, તો પછી શું થાય? એ એડલ્ટરી કહી શકાય. કારણ કે ઈશ્વર તે બાઇબલના ધોરણ પ્રમાણે મારા પિતા છે, મારા ભાઈ છે, અને એ મારા પ્રિયતમ છે. અને આજે પ્રિયતમની વચ્ચે અને મારી વચ્ચે જો કોઈ બીજું આવી ગયું, તો દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ એડલ્ટરી. એ આત્મિક વ્યભિચાર છે. અને એ સંબંધી યાકૂબ જણાવે છે કે તમે આત્મિક વ્યભિચારની અંદર છો. એ તમને શું ખબર નથી? આ જગતની સાથેના સંબંધો કઈથી આવ્યા? જગતની સાથેની મિત્રતા ક્યાંથી આવી? આ સુકન જોઈને સંચર જો સામે મળ્યો છે મારીડો, કઈથી આવ્યો વચ્ચે? અને આ ટીલા ટપકા કઈથી આવ્યા? અને ત્યાં મુંબઈને ત્યાં બાધાઓ કોણે કહ્યું છે કે તમે ત્યાં આગળ જઈને બાધા રાખો? મેં કેટલાયના ત્યાં પગ જોયા હો. ત્યાં બોમ્બેની અંદર કોન્ફરન્સની અંદર હતો, ત્યાં આગળ જે કેથોલિક સેન્ટર છે ત્યાં આગળ, અને મેં જોયું તો ત્યાં આગળ પ્લાસ્ટિકના પગ દેખાય, પ્લાસ્ટિકનો હાથ, પ્લાસ્ટિકનું માથું. એટલે ભાઈ મેં કહું આ શું છે? ત્યાં કે સાહેબ અમારા છોકરાને આજે પગની તકલીફ હતી, અમે અહીંયા બાધા રાખી અને મીણબત્તી નાખો. બહુ જબરદસ્ત. ભૂતકાળમાં આપણી મંડીના જે જૂના સભાસદો એ પાછા ત્યાં જતા હતા હો, અને પાછા આરામથી વાતો કરે. સાહેબ અમે તો ગયા અમે તો થઈ ગયું. અને આ તો બહુ સાચી વાત છે વાલા ભાઈઓ ને બહેનો. મંડળીની અંદર કદાચ સીધું ના દેખાતું હોય, પણ ત્યાં ઘરના ગોખલામાં કશું હોય, પાછું ત્યાં ખેતરની અંદર પાછું કશું હોય, ત્યાં આગળ પાછું બાધા જેવું હોય. અને આવા પ્રશ્નો, કોઈકના ત્યાં જન્મ કુંડલી પાછી દેખાય. આ કઈથી આવ્યું? અને આ તો ખરેખર આપણને એ થાય. પણ જૂના વખતની અંદર જે મંડળીઓની અંદર કોન્સ્ટન્ટાઇન રાજા જે થઈ ગયો, અને એ વખતે એણે આખો રાજ્ય ધર્મ બનાવ્યો, એટલા માટે પછી રાજ્ય ધર્મ બનાવ્યો, એટલે પછી બધા લોકો ખ્રિસ્તી બન્યા. ખ્રિસ્તી બન્યા તો ખરા, પણ જૂનું જે બધું લેતા આવ્યા, અને જે જૂનું હતું એ પાછું મંડળીની અંદર આણ્યું. કુટુંબોની અંદર એ ચાલુ રહી. રાહેલ નીકળી તો ખરી, પણ એ જે ઊંટ ઉપર બેઠેલી એની અંદર એના બાપનું જે મૂર્તિ હતી એ લઈને બેઠા. અને એના પિતાજીને આગળ પછી તપાસ કરી કે મારી મૂર્તિ કઈ ગઈ? રાહેલ કહે છે કે તપાસ કરો બધે. રાહેલ પછી એને કહ્યું કે મારાથી નહીં ઉઠાય, મને સ્ત્રીના જેવું થયું છે, એટલે મને મારાથી હું ઉતરું એ સારું નથી. અને એને ઉતરવાય ના દીધી, અને એ પછી એ મૂર્તિ ત્યાં ગઈ. અને એટલા માટે યાકોબના પત્રની અંદર જે પ્રેક્ટિકલ જે ક્રિશ્ચિયાનિટી કહેવાય એ અહીંયા આપણને દેખાય છે સાહેબો. બુધવારે જો લગ્ન કરો તો કે છે બેવડાવ. આ કોને કહ્યું? આપણા માટે તો બધાય દિવસો સરકાર,
તો પછી બુધવારે લગ્ન થાય તો ફરી વખત બેવડાય એવું કે છે. એવા લોકો છે સાહેબ, બુધવારના દિવસે લગ્ન થાય જ નહીં. હા, આપણા છે. અને કેટલાક બહેનો ગાય છે કંકુ છાંટી કંકોત્રી મોકલી. શું કરવા કંકુ છાંટો છો? આમ ઈશ્વરની પ્રાર્થના કરીને બાળક સાહેબને પત્રિકા આપો, પ્રભુને પત્રિકા આપો ને પછી લઈ જાઓ. અને પછી જુઓ એ લગ્ન જીવન કેવું ધમાકેદાર ચાલે છે કે નહીં. પણ વચ્ચે બીજું આવી જાય છે અને એના લીધે પ્રશ્નો ઊભા થાય છે. ને એટલા માટે આજે કોન્ફ્લિક્ટ એરિયા કૌટુંબિક જીવનની અંદર, સામાજિક જીવનની અંદર, મંડળીના જીવનની અંદર ડોક્યા કરે છે સાહેબ. અને એ ઘણી બધી વખતે હચમચાવી નાખે છે. અને એટલા માટે અહીં આગળ તો પછી છેવટે યાકૂબ એ પ્રમાણે કહે છે કે ઈશ્વરે તો તમારે માટે બહુ જ કૃપા કરી છે. અને ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસો પર તે કૃપા રાખે છે. અને એટલા માટે મારા વ્યક્તિગત જીવનની અંદર અને કૌટુંબિક જીવનની અંદર અને સામાજિક જીવનની અંદર અને મંડળી સાથેના જીવનની અંદર ઈશ્વરની કૃપાનો હું સ્વીકાર કરું અને એની સાથે આ નમ્રતા દાખવું ને તો બાજુ સડસડાટ ચાલે સાહેબો. નમ્રતા નથી દેખાતી અને એના કારણે પ્રશ્નો અને સમસ્યાઓ આવીને ઊભા રહેશે. અને એટલા માટે પછી યાકૂબ એ પ્રમાણે કહે છે કે આ તો બધા શેતાની કાવતરા છે. અને એટલા માટે કહે છે કે ઈશ્વરને આધીન થાવ અને શેતાનની સામે થાવ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. આપણે ઘણી વખતે જે શેતાનની સામે થવાની વાત તો બાજુએ રહી અને આપણે ઘરમાં બોલાવી દઈએ છીએ. અરે આપણો મિત્ર બનાવી દઈએ છીએ ઘણી બધી વખતે. અને એની સાથે આપણે કેટલાક સંબંધો પણ બાંધી દઈએ છીએ. એટલે પછી એ સંઘર્ષણો તે વધતા જાય છે. અને 10મી કલમમાં યાકૂબ એ પ્રમાણે કહે છે કે પ્રભુની આગળ દીન બનો, ગરીબ બનો, એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે. ઘણા બધા લોકોને પ્રમોશનની ઈચ્છા તો છે જ, મંડળીમાં પણ કેટલાક લોકોને આગળ આવવાની ઈચ્છા છે, ખોટું નથી. મંડળીની અંદર તમે કોઈ પોઝિશન ઉપર આવો, કોઈ હોદ્દો ગ્રહણ કરો, એ ખોટું તો નથી. પણ ગરીબ જે દીનતાના ધોરણે એ હોદ્દો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો કે પછી બીજો કોઈ માર્ગ અપનાવો છો કે એના મારફતે એ બને છે. અને એ સંબંધી વ્યક્તિગત રીતે આપણે વિચારવાની જરૂર છે. અને એટલા માટે યાકૂબ એ પ્રમાણે કહે છે કે ભાઈ તમે તો ભાઈઓ છો અંદર અંદર, હો, અંદર ભાઈઓ છો. અને જો ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો છે અને ઈસુ ખ્રિસ્તના લોહીમાં તમે નહાયા છો તો પછી લોહીના સગા છે. શું છે? તમે લોહીના સંબંધની અંદર આવી છે. બ્લડ ઓફ જીસસ, ઈસુનું લોહી, એણે મારો બચાવ કર્યો. એ જ ઈસુનું લોહી મારા ભાઈના જીવનમાં આવ્યું, એમનો બચાવ થયો. તો શું થયું? એ તો આવ્યા છે, એ નોન ગુજરાતી છે અને હું ગુજરાતી છું. હું એમને ઓળખતો નથી, એ મને નહોતા ઓળખતા, પણ ઈસુ ખ્રિસ્તનું લોહી એણે અમને એકતામાં આણ્યા અને અમે એકબીજાના ભાઈઓ કહેવા લાગ્યા. અને એટલા માટે યોહાનની સુવાર્તાની અંદર, યોહાનના પત્રની અંદર પ્રભુ પોતે, યોહાન એ પ્રમાણે કહે છે કે જુઓ તો ખરા, ઈશ્વરે તમારી ઉપર અને આપણી ઉપર એટલો બધો પ્રેમ કર્યો છે કે આપણે એકબીજાના ભાઈઓ કહેવાઈએ અને ઈશ્વર આપણા પિતા હોય. અને એટલા માટે જો ભાઈઓ છે તો પછી એકબીજાના ભૂંડું બોલવાની વાત જ ક્યાં રહી? અને દોષિત ઠરાવવાનો કોઈ મુદ્દો ખરો? જો ભાઈ છે તો પછી દોષિત કરવાનો કોઈ મુદ્દો ઊભો થતો જ નથી. અને નિયમની જો વાત આવે તો એને મારે લઈને બેસવાનું નથી. નિયમનો ન્યાય કરનાર તો બીજા લોકો
જે છે કે જેમને એ જવાબદારી સોંપવામાં આવે છે, કેટલાક જે કાયદાઓ છે એને માટે સેશન કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એના જજો અને ન્યાયાધીશો એ કામ કરે છે. અને એના કરતાં વધારે જે કામ તો ઈશ્વર કે જે સમગ્ર વિશ્વના કરતા હતા છે, અને એ ન્યાયાધીશ તે કામ કરે છે. ને એટલા માટે યાકૂબ એ પ્રમાણે કહે છે કે તું તારા ભાઈને દોષિત ઠરાવે છે, નિયમને દોષિત ઠરાવે છે ને નિયમનો ન્યાય કરે છે. અને જો તું નિયમનો ન્યાય કરે છે તો નિયમનો પાળનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે. કોણે કહ્યું તમારે બીજાનો ન્યાય કરવાનો? બીજો આવો છે અને બીજી આવી છે, એ સંબંધીનું ન્યાય કરવાનું કામ કોણે આપણને સોંપ્યું છે? અને એટલા માટે સારું એ છે કે મારે મારી તપાસ કરવાની છે કે આ જે કોન્ફ્લિક્ટ એરિયા છે, કઈ કઈ દુર્વાસના છે, ઝઘડા છે, લડાઈ છે, કોઈ ઈચ્છા, લોભ અને ખોટા ઈરાદા, આ બધાની અંદર મારા જીવનની અંદર કઈ કઈ બાબતો છે એના સંબંધી મારે તપાસ કરવાની છે. અને એમાંથી બહુ ઝડપથી બહાર આવવાનું છે, શેતાનની સામે થવાનું છે, એને ઘરમાં નથી બેસાડવાનું. અને જે મિત્રતા છે તે એવી મિત્રતા મારે રાખવાની છે કે જે મિત્રતા મને સારી જગ્યા ઉપર લઈ જાય. એ ફ્રેન્ડ ઇઝ નોન એઝ ધ કંપની હી કીપ્સ. માણસ કઈ રીતે ઓળખાય છે કે એ કંપની કોની પાસે રાખે છે, કોની સાથે હરે છે, ફરે છે. અને એટલા માટે પ્રભુનો એક સેવક એ પ્રમાણે કહે છે કે કોઈ વ્યક્તિનો જે નેચર છે જાણવા માટે અથવા એનું કેરેક્ટર જાણવા માટે મને એના મિત્રો બતાવો, તો બાકીનું બધું કહી દઈશ. એટલે તમે જે મિત્રતા રાખો છો ને હું જે મિત્રતા રાખો છું, એ મિત્રતા કેવી છે? તે પ્રભુની પાસે લઈ જાય છે એવી મિત્રતા છે કે પછી પાડી નાખવાની મિત્રતા છે, કોઈનું ભાગી નાખવાની મિત્રતા છે? અને એટલા માટે આ બધી બાબતોમાં વ્યક્તિગત રીતે, સામૂહિક રીતે, કૌટુંબિક રીતે, સામાજિક રીતે અને મંડળીના સંદર્ભની અંદર આપણે બહુ સાવચેત રહેવાની જરૂર છે. અને 13મી કલમથી માંડીને 16મી કલમ, ફાઇન્ડિંગ ગોડ્સ વિલ, ઈશ્વરની ઈચ્છા શોધવાની વાત આવે છે ત્યાં આગળ. અને જેવું હવે કોલેજમાં છે, કયા અભ્યાસમાં જવાનું છે? ઈશ્વરની ઈચ્છા શોધો. જો તમારું એજ્યુકેશન પૂરું થયું છે તો હવે તમારે કંઈ સામેલ થવાનું છે? એના માટે ઈશ્વરની ઈચ્છા શોધો. લગ્નને માટે ઈશ્વરની ઈચ્છા શોધવામાં આવે. બહારના દેખાવથી નહીં, પણ અંદરની બાજુએ તપાસવામાં આવે કે જેથી કરીને ઈશ્વર આપણા દીકરા દીકરીઓને માટે યોગ્ય પાત્રો આપે. અને એના માટે મા બાપો તરીકે આપણી પણ જવાબદારી છે, કદાચ અમુક અંશે મંડળીની પણ જવાબદારી છે. હા, આપણે એવા લોકોને માટે પ્રાર્થના પણ કરવાની જરૂર છે. અને એટલા માટે અહીં આગળ તો જે યાકૂબ એ પ્રમાણે કહે છે કે તમે તો શું કરો છો કે તમે તો પ્લાનિંગ કરી નાખ્યું છે. કયું પ્લાનિંગ કર્યું? કે તમે કહો છો કે આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જવાના છીએ, 1 વર્ષ સુધી રહેવાના છીએ, ત્યાં વેપાર કરવાના છીએ, અમને તો સારું સારું કમાણી થાય એવું પ્લાનિંગ છે અમારે. એટલે પણ યાકૂબ એમને પછી ઠપકો આપે છે. અને જો મારું જો એવું પ્લાનિંગ હોય તો ઈશ્વર મને ઠપકો આપે છે પાછા. હા, અને કયો ઠપકો આપે છે? તો પણ કાલે શું થશે એની તમને ખબર નથી. આવતીકાલ પડવાની છે કે કેમ એની ખબર નથી. લોકો ટપોટપ પ્રભુની પાસે જતા રહે છે. સાહેબો, જે પાદરી સાહેબ જેડી ક્રિસ્ટી, એમને હું અહીં આગળ જે BSNLના એક અધિકારીની જેને શું કહેવાય ફેરવેલ હતી એની અંદર હું હતો. એ મારી બાજુમાં જ બેઠેલા.
મેં કહ્યું સાહેબ મને 15 વર્ષ પછી જેડી સાહેબ તમને મળ્યો, બહુ મળીને તમને આનંદ થયો? બહુ આનંદ થયો. મારા જૂના મિત્ર હતા. હો, ગઈકાલે સમાચાર આવ્યા પરમ દિવસે કે જેડી સાહેબ પ્રભુમાં ઊંઘી ગયા. હજુ તો નોકરી ચાલુ હશે, મને લાગે પારેખી સેવાની અંદર મેથોડિસ્ટનો પારેખ છે. અને એવા તો કેટલા બધા પ્રશ્ન, કેટલા બધા આ ઘંટ વાગે છે સાહેબ દેવળમાં. હો, મેથોડિસ્ટના ઘંટ વાગે છે, બીજાના તો નથી વાગતા, પણ મરણ તો થાય છે જ, અને દફન વિધિ પણ થાય છે. અને આપણને તો બહુ આશ્ચર્ય લાગે છે કે જુવાન જોત માણસ 26 વર્ષનો, 20 વર્ષનો, 12 વર્ષનો જતો રહ્યો. અને એટલા માટે અહીંયા કહે છે તો પણ કાલે શું થશે એની તને ખબર નથી. અને એટલા માટે યાકૂબ પછી એ પ્રમાણે કહે છે કે આ જિંદગી છે કેવી છે કે ધુમ્મર જેવી છે, થોડી વાર દેખાય છે પછી અદૃશ્ય થઈ જાય છે. અને એટલા માટે તમારે ને મારે અમે જે કહેવાનું છે તે એ કે પ્રભુની ઈચ્છા હોય તો, ગોડ વિલિંગ, ઈશ્વરની ઈચ્છા હોય તો હું આમ કરીશ. એટલે ઈશ્વરને હંમેશા સાથે રાખવાના છે. અને તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો